સરહદી વિસ્તારમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ભાટવર ગામનું પીએચસી દવાખાનું ડોક્ટર વિનાનું। વાવ તાલુકાના ભાટવર ગામનું પીએચસી દવાખાનામાં ડોક્ટર અને સ્ટાફ ન દેખાતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો। સરહદી વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દવા નહીં, પરંતુ અહીંયા કોઈ ડોક્ટર નહીં। શું આ વિસ્તારના પીએચસી દવાખાના જિલ્લા આરોગ્ય તંત્ર તપાસ કરીને કોઈ કાર્યવાહી કરશે ખરા? ભાટવર ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ગ્રામજનો માટે આરોગ્ય સેવાનો આધાર બની રહેવું જોઈએ, પરંતુ અહીં તો હકીકત કંઈક નવી જોવા મળી આવી છે। છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને કમ્પ્યુટર ઓપરેટર કોઈ પણ સ્ટાફ નિયમિત હાજર રહેતો નથી તેવા ગ્રામજનોનો આક્ષેપ છે। 7 ઓગસ્ટ 2025 રોજ પણ દર્દીઓ દવા લેવા માટે પીએચસી પહોંચ્યા, પરંતુ તબીબી સ્ટાફ કોઈ નજરે ન પડ્યો। કોઈ પણ કર્મચારી હાજર ન હોવાથી દર્દીઓને હાલત કફોડી બની છે। ગ્રામજનોના ગંભીર આક્ષેપો છે કે આ સમસ્યા નવી નથી। વારંવાર ફરિયાદો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સરકારના ગ્રામ્ય આરોગ્યના દાવા કાગળ પર જ સીમિત રહી ગયા છે। મજબૂરીમાં ગ્રામ લોકો ખાનગી હોસ્પિટલમાં અને મોંઘી દવા કરવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરો અને બેદરકારી કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। હવે હકીકત એ છે કે ભાટવર ગામે આરોગ્ય કેન્દ્ર આજે માત્ર ખાલી બિલ્ડિંગ બની ગયું છે, જ્યાં આરોગ્ય સેવા નહીં, પરંતુ ડોક્ટર વિના ખાલી ખુરશીઓ જોઈ દર્દીઓ દવા કર્યા વગર પરત જવા મજબૂર બન્યા। તાલુકાના આરોગ્ય અધિકારી કે જે જિલ્લાના આરોગ્ય અધિકારી આવા કેન્દ્રો પર મુલાકાત કરીને વાસ્તવિકતા જાણશે ખરા, એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી। હું કેતનભાઈ ગોહિલ, રહેવાસી ભાટવરવાસ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। અમારા ગામમાં પીએચસી કેન્દ્ર આવેલું છે, જેની અંદર સતત બેદરકારી હોય છે। કોઈ પણ સ્ટાફ હાજર હોતો નથી। આ બાબતે અગાઉ અમે આરોગ્ય કમિશનર સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆતો કરેલ છે, અને મેડિકલ ઓફિસર સતત ગેરહાજર હોય છે, અને બાકીનો કોઈ સ્ટાફ આરોગ્યમાં કોઈ તબીબી દર્દીઓ જાય એમને કોઈ સેવા મળતી નથી। આ બાબતે અમે વારંવાર પીએચઓ સાહેબ, સીડીએચઓ સાહેબને પણ રજૂઆતો કરેલી છે, અને વિસ્તૃતમાં એ કે ભાટવરવાસ પીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિની 5 વર્ષથી એક પણ બેઠક બોલાયા વગર ખોટા એજન્ડા અને ઠરાવો લખી વનસ્પતિ રીતે બહુ મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે, અને બહુ મોટું હાજરી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે। આ લોકોને આમ તો આરોગ્યના કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી હોય છે, પણ એવું સતત 5 વર્ષથી ખોટા રિપોર્ટો રજૂ કરેલ છે કે જેની અંદર કે બાયોમેટ્રિક મશીન બગડી ગયેલ છે। તો વારે ઘડીએ બાયોમેટ્રિક મશીન બગડે આવો ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે નહીં। આ બાબતે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આની તપાસ કરવી જોઈએ, અને સ્ટેટ લેવલેથી જો આની કાર્યવાહી કરવામાં આવે તો બહુ મોટો હાજરી કૌભાંડ અને ઊંચાપત પણ સામે આવી શકે છે। અને વધુમાં વિગતે કે પીએચસીના સ્ટાફની ખેડોલ સબ સેન્ટર છે, તો ખેડોલ સબ સેન્ટરની ઘણી બધી નાણાકીય ગ્રાન્ટો ઊંચાપત થયેલી હોવાની શંકા છે। તો ખરેખર આ બાબતે પણ તટસ્થ તપાસ કરવામાં આવે સ્ટેટ લેવલેથી તો બહુ મોટો કૌભાંડ સામે આવશે। ને વધુમાં એ કહેવાનું થાય કે અમારા ગામની અંદર પીએચસી કહેવામાં ખાલી પીએચસી છે એવું ખાલી કહેવા ખાતર છે, બાકી કોઈ પણ સારવાર આપવામાં આવતી નથી, અને વારે ઘડીએ ગામના લોકો, આજુબાજુના ગામડાના લોકો, દર્દીઓ બહુ હેરાન થાય છે। તો આ બાબતે કમિશનર સાહેબને વિનંતી કે યોગ્ય કાર્યવાહી કરી અને જવાબદાર કર્મચારીઓને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે।